નમસ્કાર મિત્રો, શ્રી અને શ્રીમતી પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગમાં MA સેમિસ્ટર 3માં આપનું પુનઃ એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ પેપર નંબર 305 જેને આપણે ઓળખીએ છીએ ID ઇન્ટરડિસિપ્લિનરી પેપર, એમાં 3 ઓપ્શન પૈકીનું એક ઓપ્શન આપણે સ્વીકાર્યું છે. એ છે લોક સાહિત્યનું સંશોધન, સંપાદન અને એની ગતિવિધિઓ. અગાઉ આપણે આ પેપરના અનુસંધાનમાં મુખ્ય શીર્ષકને સમજવાનો પ્રયત્ન કરેલો. એના જે 3-4 પાર્ટ પડે છે: લોક સાહિત્ય એટલે શું, લોક સાહિત્યનું સંશોધન એટલે શું, એનું સંપાદન એટલે શું અને એની ગતિવિધિ એટલે શું. હવે આપણે એના પહેલા યુનિટમાં જવાનો પ્રયત્ન કરીએ. તો જે પહેલું યુનિટ છે એનું જે શીર્ષક છે એ છે કે લોક સાહિત્યના સંશોધનમાં ક્ષેત્ર કાર્ય, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ફિલ્ડ વર્કની પદ્ધતિઓ. તો પહેલાં તો આપણે ફિલ્ડ વર્ક કોને કહેવાય, ક્ષેત્ર કાર્ય કોને કહેવાય, એની વાત બહુ જ વિસ્તારથી સમજવી પડશે. અને એ માટે પહેલાં આપણે શિષ્ટ સાહિત્યમાં જવું પડશે. તો આપણે જાણીએ છીએ એમ શિષ્ટ સાહિત્યમાં થતા સંશોધનો. અહીં આપણે એ પણ યાદ રાખવાનું છે કે સંશોધન એ વિવેચન નથી અને વિવેચન બધા એ સંશોધન નથી. સંશોધન કંઈ ને કઈ રીતે કોઈ ડિગ્રી સાથે સંકળાયેલી વસ્તુ છે અને વિવેચન એક સ્વતંત્ર પ્રવૃત્તિ છે. તો શિષ્ટ સાહિત્યમાં થયેલા સંશોધનોની વાત કરીએ તો જેમ કે આપણે પન્નાલાલ પટેલની નવલકથાઓમાં જાનપદી પરિવેશ, ગુજરાતી નવલકથા સાહિત્યમાં જાનપદી પરિવેશ, ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓ, ગુજરાતી વાસ્તવિક નવલકથાઓ, ગુજરાતી નવલકથાઓમાં સમાજ દર્શન, ગુજરાતી નવલકથાઓમાં બોલી પ્રયોગ. ઇવન આપણે જાણીતા સંશોધનોની વાત કરીએ તો આદરણીય સતીશભાઈ વ્યાસ સાહેબનું સંશોધન આધુનિક ગુજરાતી કવિતામાં ભાષાકર્મ, આદરણીય સુમનભાઈના સંશોધનની વાત કરીએ તો સુરેશ જોશીથી સુરેશ જોશી, આદરણીય શિરીષ પંચાલ સાહેબના સંશોધનની વાત કરીએ તો ગુજરાતીમાં કાવ્ય વિવેચનની સમસ્યાઓ, આદરણીય ભરતભાઈ નાયકના સંશોધનની વાત કરીએ તો મેલોડ્રામાની રૂપરચના. જો કેવા કેવા વિષયો ઉપર આપણે ત્યાં સંશોધનો થયા છે. આ શિષ્ટ સાહિત્યમાં થયેલા સંશોધનો છે. MA પછી આગળ MPhil PhDમાં જનારા વિદ્યાર્થીઓએ કેટલાક આવા નોંધપાત્ર જે સંશોધનો થયા છે, PhDની પદવી નિમિત્તે એમાંથી અચૂક પસાર થવું જોઈએ. ત્યાર પછી એમને PhD કરવાનો વિચાર કરવો જોઈએ. જો ઉત્તમ કામ કરવું છે, જો ગુણવત્તાવાળું કામ કરવું છે તો કેટલાક આદર્શ જેને કહી શકાય એવા સંશોધનોમાંથી પસાર થવું રહ્યું. આ વાત કરી મેં શિષ્ટ સાહિત્યની. અને શિષ્ટ સાહિત્યના સંશોધનમાં એક ટેબલ, એક ખુરશી, એક ખૂણો અને એને અનુસંગે પસંદ થયેલા પુસ્તકો, જે કૃતિ તમે સંશોધન માટે પસંદ કરી છે એ કૃતિઓ, એ નવલકથાઓ કે વાર્તાઓ કે કવિતાઓના સંચયો સૌપ્રથમ આપણે પ્રાપ્ત કરી લેવા જોઈએ. ત્યાર પછી એના ઉપર જ્યાં જ્યાં વિવેચનો થયા હોય, એ સામયિકોમાં હોય કે કોઈના પુસ્તકમાં હોય, એ પ્રાપ્ત કરી લેવા જોઈએ. અને એ થયા પછી તો તમારે પલાઠી વાળી દેવાની છે અને ટેબલ ખુરશી ઉપર બેસીને નિશ્ચિત સમયે કામ શરૂ કરવાનું છે. અને આપણે શિષ્ટ સાહિત્યમાં સંશોધન કરવાની એક પદ્ધતિ કહીશું આપણે. પરંતુ લોક સાહિત્યમાં જેવો તમે પ્રવેશ કરો છો
ત્યારે ત્યાં નિરાળ ટેબલ ખુરશી, કોઈ ખૂણો કામમાં નહીં આવે, કોઈ કોર્નર કામમાં નહીં આવે. તમારે તમારી 4 દિવાલો છોડવી પડશે. એટલે આપણે કહી શકીએ કે જે રીતે અન્ય શાસ્ત્રો, સાહિત્ય અને અન્ય શાસ્ત્રો એટલે કે સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, પુરાવસ્તુશાસ્ત્ર કે ઇવન સાયન્સ, એજ્યુકેશન, લોમાં જે સંશોધકો સંશોધન કરે છે એ બધા માટે ક્ષેત્ર કાર્યો એટલે કે ફિલ્ડ વર્ક માત્ર આવશ્યક નહીં, અનિવાર્ય છે. એ જ રીતે ભલે ગુજરાતી વિષયનું જ લોકસાહિત્યમાં થતું સંશોધન છે. લોકસાહિત્ય એ ગુજરાતી સાહિત્યનો જ એક ભાગ છે, કારણ કે પાછળ આવે છે સાહિત્ય, પણ આગળ લાગે છે લોક સાહિત્ય. તમારા લોકો પાસે જવું એ અનિવાર્ય શરત આપોઆપ બની જાય છે. એ અર્થ એમાં પડેલો જ છે, તમારે એ અર્થ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. તો એ રીતે લોક સાહિત્યમાં જેવો તમે પ્રવેશ કરો, એ પછી એનું સંશોધન હોય કે પછી એનું સંપાદન હોય, તમારે તમારા ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળી અને તમારે નીકળી પડવું પડશે, જેને આપણે ક્ષેત્ર કાર્ય કહીએ છીએ, જેનો અંગ્રેજી શબ્દ આપણને મળે છે ફિલ્ડ વર્ક. એ ફિલ્ડ વર્ક કરે છે, એમ એ ક્ષેત્ર કાર્ય કરે છે. તો ધારો કે કોઈ વિદ્યાર્થી આપણો ગુજરાતનો જે કોઈ પૂર્વોત્તર વિસ્તાર હોય, કોઈ આદિવાસી વિસ્તાર હોય, એ વિસ્તારમાં આદિવાસીઓમાં ગવાતા ગીતો, જેને આપણે લોકગીતો કહીએ, એવો કોઈ વિષય રાખે તો એવા અનેક સ્ત્રીઓને મળવું પડશે અને એના કંઠમાં પડેલા જે ગીતો છે, એની બોલીમાં પડ્યા છે, એ બોલીમાં પડેલા ગીતોને એમને સૌ પહેલાં હાથ વગા કરવા પડશે. ભિન્ન ભિન્ન પ્રસંગોએ ગવાતા એ ગીતો, ત્યાર પછી એના કંઠમાં પડેલું ગદ્ય એટલે કે લોકકથાઓ જો હોય, તે લોકકથાઓને એમની જ બોલીમાં એને પ્રાપ્ત કરવી પડશે. ત્યાર પછી એ લોકજીવન સમજવું પડશે અને લોકજીવનના આધારે એ લોકગીતો, એ લગ્ન ગીતો, એ લોકવાર્તાઓ, એ રૂઢિપ્રયોગો, એ કહેવતોને ઉકેલવાનો, સમજવાનો પ્રયાસ કરવો પડશે. તો એ ઘેર બેઠા નહીં થઈ શકે. તમારે સમાજની વચ્ચે બેસવું પડશે, એ સમાજને વિશ્વાસમાં લેવો પડશે. એ સમાજ આદિવાસી હોય, એ સમાજ અન્ય કોઈ પણ હોય, જે સમાજ તમે હાથ ઉપર લો છો, એનું લોક સાહિત્ય, એનું લોકજીવન, એની લોકકથાઓ, તો એની વચ્ચે મુકાવવું પડશે. એને તમારે પાઠાંતર ભેદ પણ તમને પ્રાપ્ત થશે. એમાં તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે કે પાઠાંતર ભેદમાં કયો પાઠ વધુ નજીક લાગે છે તમને એ લોકજીવનની, કયો આદર્શ લાગે છે, કયો સત્ય નજીક લાગે છે, એ તમારે શોધવું પડશે. તો આ રીતે ક્ષેત્ર કાર્ય એ લોક સાહિત્યના સંશોધનની એક અનિવાર્ય બાબત બને છે. ફિલ્ડ વર્ક જેને આપણે કહીએ છીએ. થોડી વાત આપણે આપણા સંદર્ભ પુસ્તકમાંથી જોઈએ તો લોક પરંપરામાંથી જે મળે છે એ લોક સાહિત્ય આપણને વારસા રૂપે મળે છે. હું પોતે કોઈ લોક સાહિત્ય જન્માવી ન શકું. કોઈ હરેશ, કોઈ પરેશ, કોઈ રમીલા, કોઈ શીતલ આજે કે હું લોક સાહિત્ય રચું છું, તો એ વાક્ય બરાબર નથી, એ સમજણ બરાબર નથી. હું, તું, તમે નહીં, પણ આપણે સૌ ભેગા થઈને ક્યાંક કોઈ ઉર્મી અજાણતા જ કોઈ પંક્તિ પ્રગટે અને પછી ઉત્તરોત્તર એનો વિકાસ થાય, એમાં કોઈ એક વ્યક્તિનું નામ ન હોય. આ રીતે આપણને જે વારસાગત પ્રાપ્ત થયું એવું લોકોનું સાહિત્ય, લોકો વડે રચાયેલું, લોકો માટે રચાયેલું, લોકોની ઉર્મિઓને વ્યક્ત કરતું એવું સાહિત્ય જે લોકકંઠમાં પડ્યું છે. આપણે જાણીએ છીએ, આપણે ભાષા વિજ્ઞાનમાંથી પસાર થયા કે પહેલાં વાણી છે, પછી લિપિ છે. મનુષ્યની ઉત્પત્તિ થયા પછી પહેલી એને વાણી પ્રાપ્ત થઈ. અલબત્ત પહેલાં અવાજ હતો, અવાજ પછી વાણી આવી, વાચા આવી.
અને પછી એ વાચાને વાણીને આપણે લિપિબદ્ધ કરી. લિપિ તો બહુ મોડી આવી. તો આપણા જે લોકકંઠે ગળામાં, લોકગળામાં, લોકકંઠે જે ગવાય છે, જે પડ્યું છે, એ લોક સાહિત્ય. ઝવેરચંદ મેઘાણીએ ખૂબ પ્રશંસનીય પ્રયત્નો કર્યા કે સૌરાષ્ટ્ર પંથક, એ ઝાલાવાડ પંથકના કેટલાય ગીતોને, કેટલીય વાર્તાઓને એમને એમના આયુષ્યકાળ દરમિયાન એને સંગ્રહિત કરવાનું કામ કર્યું. અને પછી એ પરિપાટીની સ્થાપના થયા પછી ક્રમશઃ એમાં અનેક નોંધપાત્ર લોકસાહિત્યકારો, સંશોધકો, સંપાદકો ઉમેરાતા ગયા. એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની બાબત છે. તો આવું જે લોકસાહિત્ય છે એનું સંશોધન કરવું એ ધૂળ ધોયાનું કામ છે. તમે ધૂળને ધોધો કરો તો શું મળે? બહુ અઘરું છે. ખૂબ જહેમત માગી લે એવું કામ છે. કઠણ તપશ્ચર્યા કરવી પડે ત્યારે લોકસાહિત્ય થોડું ઘણું આપણને સમજાય. તેને પ્રાપ્ત કરવા માટે પહેલાં સંશોધકે શક્ય એટલી સજ્જતા કેળવવી પડે. ખાસ કરીને જો ઉત્તર ગુજરાતનો કોઈ સંશોધક હોય લોકસાહિત્યનો, અને જો એ સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર હાથ ઉપર લે, કોઈ સાબરકાંઠા કે કોઈ સાગરનો કાંઠો, ત્યાં રહેતી વસ્તી, અને એનું કોઈ લોકજીવન હાથ ઉપર લે, તો પહેલો પ્રશ્ન જ એને બોલીનો નડવાનો, બોલી ભેદ નડવાનો. અને કોઈ સૌરાષ્ટ્રનો કોઈ સંશોધક જો ઉત્તર ગુજરાતનો કોઈ એરિયા પસંદ કરે તો પહેલો પ્રશ્ન જ એને એ બોલીને ઉકેલવાનો આવવાનો. અને આપણે જાણીએ છીએ એમ લોકસાહિત્યમાં તો બોલી એની આગવી વિશેષતા છે. લોકસાહિત્ય ભાગ્યે તમને શિષ્ટ ભાષામાં જોવા મળે. હું જે ભાષામાં ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ લોકસાહિત્ય નથી જ નથી. લોકસાહિત્યની એક આવી ઓળખ જ છે એની બોલી, એનો લય, એનો લહેકો. તો એ સમજવી પડે. એવા પ્રયોગો પણ ઘણા લોકો કરે છે અને બહુ હાસ્યાસ્પદ પુરવાર થાય છે પછી, કે જેને એ આત્મસાત નથી કરતો અને એક ક્ષેત્ર જ્યારે એ પસંદ કરે ક્ષેત્ર કાર્ય તરીકે કે સંશોધન કાર્ય તરીકે, ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો એને કરવો પડે. તો જ્યાંનો ક્ષેત્ર કાર્ય, જે વિષય પસંદ કર્યો છે એ બોલી, એના અર્થસંદર્ભો આત્મસાત કરવા, એ લોકજીવનને આત્મસાત કરવું, ત્યાંની રહેણી કહેણી, ખેતીવાડી, એનો પાક, એની લલણી, એની વાવણી, એની કાપણી, એના પહેરવેશ, એની માન્યતાઓ, એ જો બધી જ આત્મસાત થાય તો મોટે ભાગે લોકસાહિત્યમાં, એના સંશોધનમાં, એના સંપાદનમાં એ સંશોધક વિશેષ ન્યાય આપી શકે અને કશુંક સત્ય પુરવાર કરી શકે. અલબત્ત સાહિત્યમાં કશું સત્ય પુરવાર કરવું બહુ અઘરી વસ્તુ છે, પણ આપણે કહીએ કે સત્યની નજીક એ જઈ શકે. ઘણીવાર આપણા વિવેચકો કહેતા હોય છે કે સાહિત્યમાં કશુંક અંતિમ સંશોધન હોઈ શકે નહીં. સાહિત્યમાં ક્યારેય કશું પેલી જાહેરાત આવે છે એ રીતે સફેદ પાવડર, એક્સેલ પાવડરની કે નિરમા પાવડર, કે ધોયા ભીગોયા ઓર હો ગયા. તમે એ ભૂકીના પાણીમાં કપડું નાખ્યું, કાઢ્યું, સૂક્યું અને સ્વચ્છ થઈ ગયું. એવું સાહિત્યમાં નથી. સાહિત્યમાં એક જ વિષય ઉપર સમયાંતરે સંશોધનો થયા કરવાના. એમાંનું કોઈ સંશોધન સાવ ખોટું પણ નથી અને કોઈ સંશોધન અંતિમ સંશોધન પણ નથી. એમાં આગળ અને આગળ કોઈને કોઈ ઉમેરણ સતત થયા કરવાનું, અને એમ કરતાં કરતાં એને પૂર્ણતા પ્રાપ્ત થવાની. તો એ રીતે એ અનિવાર્ય શરત બને છે લોકસાહિત્યના સંશોધક માટે કે એને એ લોકજીવન, એ તમામ જે બાબતો છે એને આત્મસાત કરવી રહી. આપણે જાણીએ છીએ આપણને પ્રાપ્ત થતું લોકગીત, મહેંદી તે વાવી માળવે ને એનો રંગે ગયો ગુજરાત રે, મહેંદી રંગે લાગી. હું ગાવાનો પ્રયાસ કરું. મહેંદી તે વાવી
માંડવે ને એનો રંગે ગયો ગુજરાત રે, મહેંદી રંગે લાગ્યો. તો આ ગીત આપણે કોણ નથી જાણતું, કોણ આનાથી અજ્ઞાત હશે? હવે જ્યારે આને આપણે એના રસદર્શનમાં જઈએ તો એ માલવ પ્રદેશ રાજસ્થાનમાં આવેલો, મહેંદી રાજસ્થાનમાં ખૂબ મુકાઈ, વખણાઈ, અને ત્યાંની કોઈક નાયિકા છે, એનો મહેંદી મુકાય છે પીઓની સ્મૃતિમાં, પીઓને બતાવવા, પીઓને પ્રસન્ન કરવા. એટલે આપણે લગ્ન વખતે આ રિવાજ મહેંદીનો આવ્યો. તો આવી એક નાયિકા છે, લગ્ન કર્યા છે, અને એનો રંગ એટલે કે રંગનો જોનારો, એ મહેંદીને જોઈને ખુશ થનારો એનો પિયુ એ ગુજરાત આવ્યો છે કોઈ વ્યવસાય કરવા, આર્થિક રીતે કોઈ પછી પ્રાપ્તિ કરવા. એટલે એ રીતે કહેવાયું કે મહેંદી તે વાવી માળવે ને એનો રંગે ગયો ગુજરાત રે, મહેંદી રંગે લાગ્યો. ભાભી ઉદાસ છે, દિયરથી જોઈ શકાતું નથી. દિયર ભાભીને ખુશ કરવા પાટી ઘૂંટીને મહેંદીનો વાટકો આપે છે. ભાભી રંગો તમારા હાથ રે, મહેંદી રંગે લાગ્યો. સંવાદો. અને દિયરને આપણે વીરાની સાથે સરખાવવામાં આવ્યો છે. તો કહે છે નાયિકા કે હાથે રંગીને વીરા સુરે કરું રે, એનો જોનારો પરદેશ રે, મહેંદી રંગે લાગ્યો. તારો ભાવ બરાબર છે, તે વાટકો ભરીને આપ્યો બરાબર છે, હું મહેંદીની હાથ રંગું બરાબર. વીરા, જો દિયરને વીરા કહે છે, સુરે કરું રે, એનો જોનારો પરદેશ રે, મહેંદી રંગે લાગ્યો. તો જો આ માલવ પ્રદેશ, આ મહેંદીની પરંપરા, એનો ગુજરાતમાં રંગ જવો, આ વસ્તુ જો આપણે ધીરે ધીરે એની પાસે જવાના પ્રયત્નો કરીએ તો કંઈક અંશે આપણને એ ગીતમાંથી અર્થ સંદર્ભો પ્રાપ્ત થાય. તો આ રીતે ક્ષેત્ર કાર્ય કરનારે આવી જે તે પ્રદેશ, એની વનસ્પતિઓ, એની વિશેષતાઓ, એની ઉપયોગિતાઓ, એની માન્યતાઓ, એના સંસ્કારોથી પણ વાકેફ થવું પડશે. તો આવી રીતે વાકેફ થયા પછી જે વિષય પસંદ કરે છે માટે એણે ક્ષેત્ર કાર્ય કરવા નીકળવું પડશે. આવા ક્ષેત્ર કાર્યની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ આમ તો ઘણી બધી છે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં 3 પદ્ધતિઓ નિયુક્ત કરી છે. એ પૈકીની એક પદ્ધતિ છે એ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ, બીજી પદ્ધતિ છે ગ્રંથાલય પદ્ધતિ, અને ત્રીજી પદ્ધતિ છે નિરીક્ષણ પદ્ધતિ. અહીંયા 3 પદ્ધતિઓ વિશે આપણે ખૂબ જ વિસ્તારથી વાત કરવાનો પ્રયાસ કરીશું. મને લાગે છે કે અહીંયા એક થોડીક ભૂમિકા આપણે આ ફિલ્ડ વર્ક કોને કહેવાય, આ ક્ષેત્ર કાર્ય કોને કહેવાય, એ માટેની અનિવાર્ય આવશ્યકતાઓ કઈ સંશોધક પાસે, એની વાત કરવાનો આપણે પ્રયાસ કર્યો. આશા રાખું કે આપ સૌને આટલી વાત પસંદ પડી હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.